જો પુષ્ટિ ભક્તિ માર્ગમાં સૌથી પહેલી જ આપણે વાત કરીએ તો આપણે ભાવ શબ્દની વાત કરીએ છીએ. તો સૌથી પહેલો જ પ્રશ્ન થાય કે પ્રભુને કયા ભાવથી ભજવા, ક્યારે ભજવા? તો શ્રી મહાપ્રભુજી બહુ સરસ સ્પષ્ટ આજ્ઞા, સર્વદા સર્વભાવેન, બધા જ ભાવ આવે. તો જ્યારે બધા જ આવે તેમાં આપણો પણ કોઈ પ્રિય ભાવ હોવો જોઈએ ને, કે મને પ્રભુ સાથે આ ભાવથી આનંદ આવે છે. એના સંશોધન માટે આપણે એકવાર તો દરેક ભાવથી અવગત થવું પડે. આપણે દરેક વસ્તુ સમજવી પડે, ભોગને, રાગને, શૃંગારને, પ્રબંધને અને પાઠ્યક્રમને પણ. ત્યારે જ આપણને એ સાચા વિષયનો આપણે આનંદ લઈ શકીએ. જેમ મેં 4 પિલર ગણાયા એમ આગળ પણ મોટાઓના આપણે વચનામૃત સાંભળ્યા. ખૂબ સરસ શૃંગાર પ્રણાલિકાની આપે વાત કરી. ત્યાં મને મારા તાજજીના વચનામૃત યાદ આવ્યા કે જેમ આપણે શ્રી ઠાકોરજીને શૃંગારમાં અલગ અલગ રત્નો ધરીએ છીએ, તો ભાવ પક્ષ તો એવો છે કે પ્રભુના તો પોતાના આંખ છે, હાથ છે, બધું છે, પણ ઉપરથી આપણે જ્યારે આ ધરાવી રહ્યા છે, અલંકાર ધરાવી રહ્યા છે, પોંચી ધરાવી રહ્યા છે, નખચંદ્ર ધરાવી રહ્યા છે, કેમ ધરાવી રહ્યા છે? તે કે આ બધા ગોપીજનોના ભાવરૂપ છે. શ્રી ઠાકોરજીને મળવા આ બધા વ્રજભક્તો આવ્યા છે. અને આપણા ત્યાં તમે જોજો, ફેવિકોલથી નહીં જ લગાવીએ ઠાકોરજીને, ક્વિક ફિક્સ કાયમી એક જ શૃંગાર, કોઈ મગજમારી ના જોઈએ એવું નથી. અને અંગરાગ શબ્દ વાપરીએ છીએ. એમ આપણે તમારી ભૌતિક ભાષામાં આપણે મીણ કહીએ ને, શ્યામ મીણ, એને અમારા ત્યાં અંગરાગ કહેવાય. અને તો એ અંગરાગથી શ્રી ઠાકોરજીને આપણે આભરણ ધરાવતા હોઈએ, રત્ન ધરાવતા હોઈએ. તો રત્નનો ભાવ આપતા આજે અમારા સ્પષ્ટ કરતા કે હીરાની આ હીરા આપણે શબ્દ વાપરીએ ને કે આજે હીરાના આભરણ ધરાયા, તો હીરા નથી, આ એ વ્રજભક્તોના હિયરા છે. હીરા નહીં, હિયરા. આ કયા વ્રજભક્તો છે કે જેમને પોતાનું હિયરું પ્રભુને સમર્પિત કરી દીધું છે, આ હીરા છે. તો કે આ પન્ના, તો કે પન્ના નથી, આ એ વ્રજભક્તો છે કે જે પ્રભુ વગર એક પલ નથી રહી શકતા, પલ ના, એક પલ પણ પ્રભુ વગર નથી રહી શકતા. આ એ વ્રજભક્તો પ્રભુ પાસે ગયા છે. પેલા કે માણેક, તો કે આ માણેક નથી, આ તો જેના મન એક થઈ ગયા છે ને, આ એ માણેક છે. આ બધી વ્યાખ્યાઓ સમજવા માટે એકવાર તો આપણને ડૂબકી લગાવવી પડે, હે ને? એના વગર તો એને ભલે અઘરું લાગે, પણ જ્યારે આપણે ડૉક્ટર થવું હોય તો એકવાર તો કેજીમાં આપણે એડમિશન લેવું જ પડે. આપણે જ એકવાર આમ જોઈ લઈએ કે ના ના 7 માળની હોસ્પિટલ આપણા ગજાની બહારની વાત છે, મારે નથી થવું ડૉક્ટર, એવું નથી થતું. પુષ્ટિ ભક્તિ માર્ગની ભોગ પ્રણાલિકાને આપણે ગણીએ તો જે અહીંયા ભોગ છે ને, એટલે આપણે એને બહુ સામગ્રી તરીકે જોતા હોઈએ કે ભાઈ દૂધઘર, નાગરી, અનસખડી, સખડી. વૈષ્ણવોએ તો ઠાકોરજીના ભાગ પાડી દીધા છે કે તમારા દૂધઘરવાળા, અમારા અનસખડીવાળા, તમારા સખડીવાળા. અરે રે, કેવી રીતે? શ્રી ઠાકોરજી તો એ જ છે, પણ તમે દૂધઘરવાળા, તમે અનસખડીવાળા અને તમે સખડીવાળા છો. કેમ કે તમારી લિમિટ્સ, તમારી મેળ આચાર્યશ્રીએ નિશ્ચિત કરી છે કે તમે દૂધઘર સુધી પહોંચજો, તમે અનસખડી સુધી પહોંચજો, તમે સખડી સુધી પહોંચજો, હે ને? તો ઠાકોરજી દૂધઘરવાળા થયા કે તમે દૂધઘરવાળા થયા, હે ને? તો આપણે અને તમે એ આપણી લિમિટ્સ છે. પ્રભુ તો કોઈ લિમિટમાં બંધાય એમ નથી. તો આપણે એ સમજવાની જરૂર છે કે અહીંયા ભોગ એટલે આ બધી ઠાકોરજીને અરોગવાની આઇટમ્સ નહીં, એમાં કે આ 4 યુથની ભાવના અને આ ભાવના, એ વસ્તુની વાત નથી. ઉપભોગની વાત છે. પ્રભુ લાયક બનવું એ જ ભોગ છે. જો આપણા ત્યાં 84-252 વૈષ્ણવોની અનેક વાર્તાઓ છે. પદ્મનાભદાસજીની વાર્તા ગણીએ, પ્રથમ નિધિ સ્વરૂપ આપણે શ્રી મથુરાધીશને ગણીએ છીએ. એ મુઠ્ઠી ચણા ભોગ ધરતા અને પ્રભુને વિનંતી કરતા, પ્રભુ 56 ભોગ અરોગો. પ્રભુ નિત્ય 56 ભોગ અરોગતા. એવી જ રીતે રાજનગરના એક ડોશી વૈષ્ણવની વાર્તા છે. ગરીબ વૈષ્ણવ એક કટોરીમાં બાજરી પલાળીને ધરતી. અને બધા વૈષ્ણવો, અમદાવાદ પહેલેથી જ બહુ નામી છે, અમારા ત્યાં અમદાવાદની રાજનગરની વાર્તાઓ એક એક ધાંસુ વાર્તાઓ છે, હે ને? તો એમાં એ વખતે મહાપ્રભુજી ગુસાઈજી વખતે પણ દ્વેષ હતો, નહોતો એવી વાત નથી. જો તો ભૂતકાળની પણ આપણે ઘણીવાર વાત કરીએ છીએ, તો આ પણ કરીએ. તેમને ગુસાઈજીને બધા વૈષ્ણવો ફરિયાદ કરી કે આ ડોશી તો કેવી સેવા કરે, બોલો બાજરી ધરે, કેવું બોલો, ઠાકોરજીના સુખનો વિચાર નથી એને, અને પ્રભુને આવી રીતે બાજરી ધરાય. તો શ્રી ગુસાઈજીએ પણ વિચાર્યું કે એકવાર તો ભૌતિક દૃષ્ટિએ તો બરોબર નથી, ચલો આ પધારતા એ ડોશીના ઘરની સામેથી નીકળ્યા છે અને જોયું શું સમય છે, તો કે બસ જે રાજભોગ સર્યા છે, સરાવવાની તૈયારી, આપ પધારો. શ્રી ગુસાઈજી પધાર્યા છે કે આ મને આપ. અને જે આપે શ્રી ઠાકોરજીનું ધરેલું લીધું છે, એમને જે આનંદ આવ્યો છે વર્ણી શકાય એવું નથી.
આ પુષ્ટિ ભક્તિ માર્ગનો ભોગ છે. સ્નેહથી તમે જે ધર્યું છે અને એ પ્રભુ એનો ઉપભોગ કરે, એનો અંગીકાર કરે, એનો સ્વીકારે, એનું નામ ભોગ. જો મિશ્રી શબ્દની વ્યાખ્યા શરૂઆત તમે કરો તો બધાને આપણે કે જે મિશ્રી ધરવાની આજ્ઞા આપો, તો મિશ્રી શબ્દનો જ અર્થ એમ છે કે મિશ્રી, આ બહાને. વ્રજભાષામાં તમે જુઓ, યા મિસ, હે ને, મિશ્રી, અરી મિશ્રી, આ ભાવથી જ, આ બહાને જ હું પ્રભુની સન્મુખ થઈ જાઉં, એટલી જ રીતે આપણે શરૂઆત કરીએ ને તો પણ પ્રભુ આપણને આપણી જે સાચી અંદરની જીવ તત્વની સેવા છે એ ખીલાયા વગર રહી શકતા નથી. આ તો શૃંગારની, ભોગની અને રાગની વાત કરીએ તો અહીંયા રાગ છે ને એટલે અહીંયા કીર્તનનું મહાત્મ્ય અને આ બધી આપણે એક દૃષ્ટિકોણથી આપણે જોતા હોઈએ કે વિવિધ રાગો છે એનો અંગીકાર શ્રી ઠાકોરજીમાં થાય છે અને એમાંય કોઈએ ભૌતિક રીતે સરાહના કરી દીધી તો એ રાગો પર પ્રતિબંધ છે. કોઈ બીજાએ વાહ કહી દીધી તો એ રાગ આજ પછી શ્રી ઠાકોરજી પાસે નહીં જાય. જો આટલા બધા ભાવને આપણે સમજીને રાગ માટે જતા હોઈએ એટલે અહીંયા રાગ પ્રણાલિકામાં તો પ્રભુની પરંપરા તો આપણે જાળવી જ રહ્યા છીએ, પણ આની સાથે સાથે આપણા મનને, ચિત્તને, બુદ્ધિને પણ એટલી સાચવવાની છે કે આપણે પ્રભુને રીઝવવા માટે ગાઈ રહ્યા છે, નહીં કે ગામને રીઝવવા માટે. અને જે દિવસે જેને ગામને રીઝવવા માટે ગાયું છે એ ત્યાં એ બધું છોવાઈ ગયું છે. એટલે જ તમે જુઓ અહીંયા ગાયન પ્રણાલિકા કરતાં ભાવ પ્રણાલિકા બહુ ઉચ્ચને માનવામાં આવે છે.